બધાને જય શ્રી કૃષ્ણ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું પાણીપુરી. તો બધાને પાણીપુરી ખાવાનું બહુ મન થતું હતું, તો મેં હાલને બનાવી નાખું. તો આજે પાણીપુરી બનાવી છે, તો હાલ હું તમને બતાડું કેવી રીતે બનાવી છે મેં પાણીપુરી. તો આ બાજુ જુઓ, બા ફોલે છે બટેકા. કા બા? અને આ બાજુ જુઓ, મમ્મી શું કરો છો? પૂરી તળે. તો જો પૂરી તળે છે મારા મમ્મી. તો મેં પાણીમાં છે ને પેલા જલજીરા નાખી છે, ફુદીનો નાખ્યો છે, અને મરચા અને મસાલો આવે ને સબરસનો, તો એ મસાલો નાખ્યો છે. તો આપણું પાણી એવી રીતે બન્યું છે. તો તમે તે બનાવજો ને કહેજો કે તમારાથી કેવું બને છે. આ બાજુ છે ને રહીના અને સંજુ શું બનાવે છે? હા, સંજુ બેન ને બહુ મન થતું હતું. કારે ના? હા, એટલે એને જ કીધું ને બનાવવાનું. તો સંજુ ને છે ને બહુ પાણીપુરી ભાવે, એટલે પરાણે કાલે રોતી હતી પાણીપુરી. રોતી હતી એટલે પાણીપુરી બનાવી રહ્યા જો પાછી. હા રહીના, હા, શું કહેશો તો તમે સંજુ બેન? તમારે પાણીપુરી બને છે તો મજા આવશે ખાવાની એમ? કાંઈ નહીં. તો આપણે આ બટેકા છે તેનો સૂંદો કરવાનો છે, અને બહુ ગરમ છે. તો હું હવે લાઈને કટવા કરી નાખો એટલે છે ને બેન થઈ જાય. તો જો મેં આવી રીતે બટેકા કરી નાખ્યા છે, એટલે છે ને હબદન ઠરી જાય. નકર છે ને પછી ગરમ લાગે. તો આપણે જો સૂંદો બનાવવાના હતા ત્યાં વહી ગઈ લેટ. તો આમ જો વરસાદે ચાલુ થઈ ગયો. ખુશીની રમે છે, ખુશીને ચિરાગ લે ગયા. વરસાદ આવે છે જો, તે કઈ બહાર તો રમાય નહીં. તે જો બધા અહીંયા રમે છે ખુશીને. કા ખુશી? ખુશી હમણાં ન જતી. તો આપણે જો સુંદર થાળવા મૂક્યો છે, તે સુંદર થઈ ગયો છે. તો હાલ હવે આપણે સુંદર બનાવી નાખી. તો જો મેં મરચું લીધું છે અને ધાણા જીરું. તમે હું નાખો તે કહેજો. હવે આપણે પેલા સુંદર કરી નાખી. તો હવે જો મેં બટેકા કરી નાખ્યા છે, આવો ચૂંદો કરી નાખ્યો છે. તો હવે હું ધાણા જીરું નાખીશ. એટલે ધાણા જીરું નાખ્યું એટલે સ્વાદ સારો આવે, એટલે એમ નાખ્યું. અને આ જો મરચામાં છે ને મેં પાણી નાખી દીધું હતું, કોરું મરચું છે. તો એ આપણે નાખી દઈશું. હું તો આવી રીતે સુંદર બનાવું, તમે કેવું બનાવો તે કોમેન્ટમાં કરજો. તો આ મેં પાણીપુરીનો મસાલો લીધો છે, એ આપણે થોડોક નાખી દઈએ એટલે શું સ્વાદ વધુ સારો આવે. હવે આને સારી રીતે મિક્સ કરી નાખશું. મમ્મી રોટલા કરતા હતા એમાં થોડોક લોટ ભેજો તો આપણે રોટલા કરી નાખ્યો. તો જો પાણીપુરીનો સુંદર તૈયાર થઈ ગયો છે. તો જો સુંદર તૈયાર થઈ ગયો છે, પાણી તૈયાર થઈ ગયું છે, અને પૂરી તળાઈ ગઈ છે. તો હવે આપણે હમણાં પાણીપુરી શરૂ કરીશું ખાવાનું. મમ્મી હવે રોટલો કરે છે એટલે સડી જાય પછી આપણે કરવી. પછી આપણે ડુંગળીને બધું મોડું પડશે ને, તો પછી હવે ડુંગળીને ઉમળ નાખવી. તો પાણીપુરી આડે તો ડુંગળી જોવે જ છે. તો જો ડુંગળી મોડું છું હવે. તો મમ્મીએ જો શાક મૂકી દીધું છે. તો પાણીપુરી તૈયાર થઈ ગઈ છે. તો જો સંજુ પૂરી ફોડે છે અને હું જો ભરું છું સુંદો. તો આપણે ડુંગળી અને સેવ નાખવાની છે. ચણા તો પલાળેલા નહોતા. તો હાલો બધા પાણીપુરી ખાવા. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. હવે મળીશું નવા વિડીયોમાં. બાય બાય.